વિદ્યાર્થી મિત્રો, આપણે 8મા પાઠની અંદર અવરોધોનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, પછી આપણે 5-6 સૂત્રો જોયા હતા. શ્રેણી જોડાણનું સૂત્ર કયું તો તમને ખ્યાલ હશે. R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ 2 પ્લસ Rn. પછી સમાંતર જોડાણનું સૂત્ર તો કે 1/r ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 પ્લસ 2 પ્લસ 1/rn. પછી માત્ર બે જ અવરોધોને સમાંતર જોડાણમાં જોડ્યા હોય તો સમતુલ્ય અવરોધ R બરાબર R1 R2 પ્લસ R1 પ્લસ R2. માત્ર બે જ અવરોધોને સમાંતર જોડાણમાં જોડ્યા હોય તો સમતુલ્ય અવરોધ R બરાબર R1 R2 છેદમાં R1 પ્લસ R2. આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. આનો ડગલે ને પગલે ઉપયોગ કરવાનો છે. પછી R અવરોધના n ટુકડા કરી તેને શ્રેણી જોડાણમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધ બરાબર R અવરોધના n ટુકડા કરી તેને સમાંતર જોડાણમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધ R upon n R upon n સ્ક્વેર. એ જ રીતે R અવરોધના n અવરોધને શ્રેણીમાં જોડે તો સમતુલ્ય અવરોધ NR અને R અવરોધના n અવરોધને સમાંતરમાં જોડે તો સમતુલ્ય અવરોધ બરાબર R upon n. આ જરાક બે સૂત્રો ખાસ યાદ રાખવા જેવા છે. R અવરોધના n અવરોધને શ્રેણીમાં R અવરોધના n અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે તેનો સમતુલ્ય અવરોધ બરાબર NR. જોજો, R અવરોધના n અવરોધોને શ્રેણીમાં જોડો તો સમતુલ્ય અવરોધ શું થાય? NR. પણ R અવરોધના n અવરોધને સમાંતરમાં જોડો તેનો સમતુલ્ય અવરોધ બરાબર R upon n. બરાબર. પછી R અવરોધના n ટુકડા કરી તેને શ્રેણી જોડાણમાં જોડવામાં આવે. R અવરોધના n ટુકડા કરી તેને શ્રેણી જોડાણમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધ બરાબર R. અને R અવરોધના n ટુકડા કરી તેને સમાંતર જોડાણમાં જોડવામાં આવે તો તેનો સમતુલ્ય અવરોધ બરાબર R upon n સ્ક્વેર. આગલા ટોપિક ની અંદર આ વસ્તુ આપણે શીખેલા છીએ પણ આ વસ્તુ બહુ તમે આ 4 પ્રશ્નો છે ને બરાબર ધ્યાનથી જોઈ લેવાના અને માત્ર બે જ અવરોધને સમાંતરમાં જોડે તેનો સમતુલ્ય અવરોધ R બરાબર R1 R2 છેદમાં R1 પ્લસ R2. તમે જે દાખલા ગણશો ને એની અંદર ડગલે ને પગલે ઉપયોગ કરવાનો છો. તમને એક બે સૂત્રો છે એના પરથી આપણે આનો થોડોક આપણે ઉપયોગ છે એટલે પછી થોડીક લૂપ જોઈશું. દાખલા તરીકે આપણને કોઈ ક્વેશ્ચન આવો આપ્યો છે 5 ઓમેગા અવરોધના 4 અવરોધોને શ્રેણી જોડાણમાં જોડવામાં આવે ત્યારે સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા અને સમાંતર જોડાણમાં જોડવામાં આવે ત્યારે સમતુલ્ય અવરોધ બરાબર થાય. 5 ઓમેગા અવરોધના 4 અવરોધો 5 ઓમેગા અવરોધોના 4 અવરોધોને શ્રેણી જોડાણમાં જોડવામાં આવે તેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા. હવે યાદ કરો, R અવરોધના n અવરોધને શ્રેણીમાં જોડો. R અવરોધના n અવરોધોને શ્રેણીમાં જોડો તો સમતુલ્ય અવરોધ બરાબર એના સમતુલ્ય અવરોધ બરાબર એના હવે તમે ઘણા જોશો R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R4. આપણને જો ખબર હોય એના n બરાબર કેટલા છે 4, અવરોધનું મૂલ્ય કેટલું છે 5 તો બરાબર કેટલા આવશે 4 × 5 = 20 ઓમેગા. પણ R અવરોધના n અવરોધને સમાંતરમાં જોડાણમાં જોડવામાં આવે અને સમાંતર જોડાણમાં જોડવામાં આવે ત્યારે એનો સમતુલ્ય અવરોધ કરે તો શું આવશે R upon n. અવરોધનું મૂલ્ય કેટલું છે 5 ભાગ્યા 4
બરાબર 5 ભાગ્યા 4 એટલે કેટલા આવવાના 1.25 તો તમે સીધું જ તમે ગણી શકો 5 ના છેદમાં 4 ઓમેગા અથવા 1.25 જો તમને આ ખબર હોય તો તમે વિધિન સેકન્ડની અંદર તમે મેળવી શકો આ પ્રશ્ન બહુ જ મહત્વનો છે બરાબર દાખલા તરીકે કેમ કે આમ કોઈ પૂછે એક સરખા મૂલ્યના 4 અવરોધોને એક સરખા મૂલ્યના 5 કરી નાખીએ 5 અવરોધોને સમાંતર જોડાણમાં જોડતા તેનો સમતુલ્ય અવરોધ 2 ઓમેગા છે જો આ જ અવરોધોને શ્રેણી જોડાણમાં જોડવામાં આવે તો તેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થાય તો શું વાંચો બરાબર એક સરખા મૂલ્યના 5 અવરોધોને સમાંતર જોડાણમાં જોડવામાં આવે ત્યારે તેનો સમતુલ્ય અવરોધ 2 ઓમેગા છે એક સરખા મૂલ્યના એટલે r અવરોધના n અવરોધોને સમાંતર જોડાણમાં જોડવામાં આવે ત્યારે તેનો સમતુલ્ય અવરોધ 2 ઓમેગા છે એક સરખા મૂલ્યના 5 અવરોધોને યાદ કરો r અવરોધના n અવરોધને સમાંતર જોડાણમાં જોડો તેનો સમતુલ્ય અવરોધ બરાબર શું થાય r/n બરાબર હવે જો અહીંયા પણ સમતુલ્ય અવરોધ આપી દીધો છે સમતુલ્ય અવરોધ કેટલો છે તો કે 2 ઓમેગા r બરાબર આપણે શોધવાનું છે n બરાબર કેટલા છે 5 તો r નું મૂલ્ય કેટલું થાય 10 ઓમેગા થાય ને તો દરેક અવરોધનું મૂલ્ય કેટલું હશે 10 ઓમેગા બરાબર ને 10 ઓમેગા અવરોધના 5 અવરોધને સમાંતરમાં જોડો તો સમતુલ્ય અવરોધ 2 થાય કે બરાબર છે એટલે r બરાબર મને કેટલા મળી ગયા આ એક સરખા મૂલ્યના દરેક અવરોધનું મૂલ્ય કેટલું છે 10 ઓમેગા જો આ જ અવરોધોને શ્રેણીમાં જોડો એટલે આ દરેક 10 ઓમેગા અવરોધના 5 અવરોધને શ્રેણીમાં જોડો તો સમતુલ્ય અવરોધ બરાબર શું થાય n બરાબર કેટલા છે 5 અવરોધનું મૂલ્ય કેટલું છે 10 ઓમેગા બરાબર કેટલા થવાના 50 જો તમને આવા સૂત્રો આવડતા હોય તો તમે ઈઝીલી ગણી શકો બરાબર આપણે બુકનો એક દાખલો છે બરાબર ધ્યાનથી જોજો R અવરોધ ધરાવતા તારના 5 સમાન ટુકડા કરવામાં આવે ટુકડા કરવામાં આવે આ ટુકડાઓને સમાંતર જોડાણમાં જોડવામાં આવે ત્યારે તેનું પરિણામ એવું રહે आदेश तो r upon आदेश गुणोत्तर खाली जगह चलो r अवरोध
અવરોધ ધરાવતા તારના 5 સમાન ટુકડા કરવામાં આવે તો દરેક ટુકડાનો અવરોધ કેટલો થાય? R/n થશે. પછી એનો સમતુલ્ય અવરોધ શોધવો હોય તો 1/r = 1/r1 + 1/r2 + 1/r3 + 2 એ રીતે તમે ગણવા જાઓ તો એ કેટલો આ ટુકડાનો અવરોધ મળ્યો. બરાબર છે. પછી એના પછી તમે ગણવા જાઓ તો ઘણી બધી લાંબી પ્રોસેસ થાય. એના કરતા જો આપણે એકદમ સિમ્પલ વસ્તુ R અવરોધના n ટુકડા કર્યા. બરાબર. R અવરોધના n ટુકડા કરી અને એને પછી સમાંતર જોડાણમાં જોડ્યા. R અવરોધના n ટુકડા કરી એને સમાંતર જોડાણમાં જોડો તો એનો સમતુલ્ય અવરોધ R ડેશ. R ડેશ બરાબર કેટલા થવાના? R/5 થવાના કે R/n થાય કે શું થાય? R/n. જોજો આ ચોક્કસ આવવું છે. R અવરોધના n ટુકડા કરી એને સમાંતરમાં જોડાણમાં જોડો તો સમતુલ્ય અવરોધ કેટલો થવાના? R અવરોધના n ટુકડા કરી એને સમાંતર જોડાણમાં જોડવામાં આવે તો એનો સમતુલ્ય અવરોધ R/n². R/n² એટલે આગળ થવાના R ડેશ બરાબર R/25 ઓમેગા. જો આ બરાબર સમજો, બાય મિસ્ટેક નહીં થવી જોઈએ, આમાં ધ્યાન રાખજો. R અવરોધના n ટુકડા કરી એને સમાંતર જોડાણમાં જોડો તો એનો સમતુલ્ય અવરોધ R ડેશ. તો R ડેશ બરાબર R/n² થવાનો ને. R ડેશ બરાબર R/n². ચલો R બરાબર તો R જ છે, પણ ટુકડા કેટલા કરીએ છીએ? 5. તો 5 નો વર્ગ બરાબર R/માં કેટલા આવશે? 25. ચલો હવે આપણે ગુણોત્તર શોધવાનો છે R/r ડેશ નો. R/r ડેશ. તો R/r ડેશ બરાબર R/r ડેશ બરાબર કેટલા છે? R/25. 25 છેદનો છેદ અંશમાં જવાનું તો બરાબર કેટલા આવશે? 25. જો હવે તમને સૂત્ર ખબર છે તો તમે આ રીતે ગણો. જો ન ખબર હોત તો જો મારે આવી રીતે ગણવું પડે. R અવરોધ ધરાવતા તારના 5 ટુકડા કર્યા તો દરેક ટુકડાનો અવરોધ કેટલો મળ્યો? દરેક ટુકડાનો અવરોધ R/n એટલે કે R/5. પછી સમતુલ્ય અવરોધ એને પાછા સમાંતરમાં જોડો તો 1/, પરિણામી અવરોધ એટલે આપણે એનો પરિણામી અવરોધ R ડેશ છે. તો 1/r ડેશ બરાબર 1/r/5 વત્તા 1/r/5 વત્તા 1/r/5 વત્તા 1/r/5 વત્તા 1/r/5. બરાબર. હવે 5 છેદનો છેદ છે અંશમાં જશે બરાબર 5. બરાબર 5/r વત્તા 5/r વત્તા 5/r વત્તા 5/r વત્તા 5/r. કોના બરાબર? 1/r ડેશ બરાબર. બરાબર. હું 5 સામાન્ય કાઢી લઉં તો 1/r વત્તા 1/r વત્તા 1/r વત્તા 1/r વત્તા 1/r 1 2 3 4 5 1 2 3 4 5. બરાબર છે. બરાબર 5 1/r વત્તા 1/r તો 2/r વત્તા 1/r તો 3/r વત્તા 1/4 તો બરાબર 5/5 ગુણ્યા 5/8 બરાબર 25/8. કોના બરાબર છે? 1/r બરાબર. સોરી 1/r ડેશ બરાબર. માટે R ડેશ બરાબર R/25. જોજો તમે આટલું ગણવા માટે કેટલો સમય બગાડ્યો? પણ મારી પાસે સીધું સૂત્ર R અવરોધના n ટુકડા કરીને સમાંતર જોડાણમાં જોડો તો એનો સમતુલ્ય અવરોધ R ડેશ બરાબર શું થાય? R/n². એટલે સીધું તમને 25 ઓમેગા. તમે એક જ લીટીમાં શોધી નાખવામાં તમારે કેટલું દરેક ટુકડાનો અવરોધ શોધવાનો, પછી એના પાછળ સમાંતરમાં જોડો, સૂત્રમાં મૂકો, આ એટલે કિંમત શોધો. આમાં તમારો સમય નીકળી જાય. પછી તમે આને શોધી નાખો R/r ડેશ બરાબર R/r/25 બરાબર કેટલા આવવાના? 25 ઓમેગા. તો આ દાખલો ગણવામાં તમને મારી દ્રષ્ટિએ હું કામ જ કહું છું 30 સેકન્ડથી વધારે સમય નહીં લાગે.
જો તમે આ રીતે ગણવા જાઓ તમારી 5 મિનિટ બગાડી નાખો એટલે સમજી લેવાનું તમને પરીક્ષામાં પછી તકલીફ પડે. બરાબર છે. આજે આપણે કેટલીક લૂપ જોવાની છે. બરાબર, લૂપ છે ને બરાબર ધ્યાનથી સમજો, કારણ કે પરીક્ષામાં આમાંથી દાખલા પૂછાય ને ત્યારે તમને તકલીફ પડે. એ લૂપની અંદર આપણે જેટલા સૂત્રોનો આપણે ઉપયોગ શીખ્યા છે ને એ બધાનો ઉપયોગ આપણે ધ્યાનથી જોવા પડશે. બરાબર, એકદમ સિમ્પલ લૂપ આપણે જોઈએ. બોર્ડની પરીક્ષાની અંદર આપણને જુદી જુદી લૂપ પૂછાય છે. 1 માર્કમાં 2 માર્કનો દાખલો કોઈ પણ છે દાખલા એ તમને પૂછી નાખે. ચાલો એક સિમ્પલ આપણને એક લૂપ આપી છે. પાંચ ઓમેગા 10. તમે ખાલી આને જ એકવાર બરાબર સમજી લો એટલે તમને ક્યારેય તકલીફ નહીં પડે. બરાબર, હવે અહીંયા જોવાનું એ અને 20 તમને આ લૂપ આપી દે અને પૂછે કે આમાં એ અને બી વચ્ચેનો પરિણામી અવરોધ કેટલો. હવે આ જરા બહુ ધ્યાનથી જોજો. તમને આવી કોઈ પણ લૂપ પૂછાય ને એટલે બધા શ્રેણીને સમાંતરના બધા જેટલા ક્વેશ્ચન છે એની લાક્ષણિકતા છે એ બધા દ્વાર ખોલી જવા છે. તમને આ એક જ સમજાવવા બરાબર ધ્યાન દેજો. તો જ્યાંથી એ થી શરૂઆત થઈ છે બરાબર, ત્યાંથી હું પ્રવાહની શરૂઆત કરું તો અહીંયા પ્રવાહ આવીને વહેંચાયો એ બિંદુ પાસે આવીને જો પ્રવાહ વહેંચાય તો સમાંતર જોડાણ. જો આ બંને સમાંતર જોડાણમાં છે પણ જેટલું આ 5 માંથી પસાર થયું એટલું જ આ 5 માંથી પસાર થાય છે. એટલે આ ઉપરનો ભાગ છે એ મને શ્રેણીમાં દેખાય છે. બરાબર, જો શ્રેણીમાં હોય હંમેશા એને ધ્યાન રાખો પહેલા પ્રવાહની દિશા બતાવો. તમે પ્રવાહની દિશા બતાવી દો તમારો 90% જવાબ થઈ જાય. જો અહીંયાથી પ્રવાહ આમ જાય છે અહીંની સમાંતર જોડાણમાં છે પણ જેટલો આ 5 ઓમેગા માંથી પસાર થયો એટલો જ આ 5 ઓમેગા માંથી પણ પસાર થાય. બરાબર છે. તો આનો સમતુલ્ય અવરોધ કેટલો થવાનો? બરાબર, આ તમે જો આ બંને શ્રેણીમાં તો 5 + 5 કેટલો થઈ ગયો? 10 ઓમેગા. એ 10 અને આ 10 બંને શેમાં છે? સમાંતરમાં. હવે યાદ કરો, એક જ સરખા મૂલ્યના બે અવરોધને સમાંતરમાં જોડાણમાં જોડો તો સમતુલ્ય અવરોધ કેટલો થાય? અડધો. એ નહીં ખબર પડે તો માત્ર બે જ અવરોધોને સમાંતર જોડાણમાં જોડ્યા તો r બરાબર શું આવશે? r1r2 છેદમાં r1 પ્લસ r બરાબર r1r2 છેદમાં r1 પ્લસ r2. બરાબર, r1 બરાબર પણ 10 10 ગુણ્યા 10 upon 10 વત્તા 10 કેટલા થવાના? 20. બરાબર, 10 2 20 2 50 20 બરાબર કેટલા આવશે? 5. એટલે એક જ સરખા મૂલ્યના બે અવરોધોને સમાંતર જોડાણમાં જોડો તો એનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? અડધો. જો આ પણ 10 છે, આ પણ 10 છે, થઈ ગયો. વન કોમ 4 4 8 સમતુલ્ય કેટલો થવાનો? 4 3 3 6 કેટલો થવાનો? આ બધા એક સરખા સમાન છે પણ હવે જોજો આપણે પેલો જ દાખલો જોઈએ. આપણી પાસે 5 5 અને 10 પણ મને એ બી અહીંયા આપ્યું છે. એ બી ક્યાં આપ્યું છે? અહીંયા આપ્યું છે. બરાબર, હવે જોજો તમે એથી પ્રવાહને સ્ટાર્ટ કરો તો આ રીતે થવાનું. જેટલો આમાંથી વહે એટલો જ આમાંથી વહે છે અને આ બંને ભેગા થવાના. બરાબર, તો આજે લૂપ થઈ તો આ બંને શ્રેણીમાં થવાનું કારણ કે જેટલો અહીંયાથી વહે એટલો જ આમાંથી વહે. આ બંને શ્રેણીમાં થઈ ગયા તો આ કેટલો થઈ ગયો? 15. આ 15 ઓમેગા અને 5 ઓમેગા એ શેમાં થઈ ગયા? પાછા સમાંતરમાં. એ આપણને અહીંયાથી ખબર પડશે. તો જો અહીંયા આ સૂત્રનો ઉપયોગ થાય. બરાબર બરાબર, r બરાબર કેટલા આવશે? 15 ગુણ્યા 5 અપોન 15 વત્તા 5. બરાબર, 15 × 5 75 ના છેદમાં 20 બરાબર અને અડધા કરો એટલે 37.5 ના છેદમાં 10 બરાબર 375. જો
મેં ફક્ત AB નું મૂલ્ય જો AB નું સ્થાન બદલી નાખ્યું આખો દાખલો બદલાઈ ગયો એકમાં A અહીંયા હતો B અહીંયા હતો તમારો જવાબ કેટલા આવે 5 અને પણ મેં ફક્ત AB નું સ્થાન જ બદલી નાખ્યું તો તમે જો આ બદલાઈ ગયું ને એટલે આ બહુ મહત્વનો ફેક્ટર છે AB કઈ જગ્યાએ આપેલા છે એ બહુ મહત્વનો ફેક્ટર છે બરાબર હવે આપણે જુદી જુદી લૂપ જોવાની ચલો ને આપણે આવી આમાં જ જોઈએ આ બધા સૂત્રો તમને આવડતા હશે ને તો તમે ઈઝીલી તમે કહી શકો ચલો આપણે આપણે છે 3 ઓમેગા 4 ઓમેગા અને 5 ઓમેગા એ બી અહીંયા આપે છે એ બી આપણને અહીંયા આપે છે બરાબર ચલો તમે પ્રયત્ન કરો છો હું અત્યારે ડાયરેક્ટ સમજાવી દઉં છું પણ તમારે જાતે અહીંયા તમારે પોઝ કરવાનો છે અને સમજવાનો પ્રયત્ન કરો ચલો એથી મેં પ્રવાહની દિશા શરૂઆત કરી મારે એ બી વચ્ચેનો પરિણામ એવડો આ શોધવાનો છે જેટલો અહીંયાથી હોય એટલો જ આમાંથી હોય બંને આ રીતે ભેગા થઈ ગયા તો આ જે એલ આકાર છે એ તમે તો શ્રેણીમાં થઈ ગયો જેટલો 3 ઓમેગામાંથી હોય એટલો જ 5 ઓમેગામાંથી તો આનો સમતુલ્ય કેટલો થઈ ગયો 8 ઓમેગા આ 8 ઓમેગા અને 4 ઓમેગા બંને શેમાં છે સમાંતરમાં તો સમતુલ્ય 8 ગુણ્યા 4 અપાન 8 ને 4 કેટલા આવે 4 તારી 12 8 ના છેદમાં એટલે 3 દુ 6 અને 2 ના છેદમાં 3 એટલે 66 બરાબર 8 ના છેદમાં હવે આવું ક્યારે તમે ગણી શકો જો તમને વિધિન સેકન્ડ ની અંદર તમને આ સૂત્ર મગજની અંદર આવે તો જ તમે ગણી શકો હવે આપણે જુદી જુદી લૂપ શીખવાની છે બરાબર વિડિયો પોઝ કર જો આપણે એક આગળ ત્રિકોણ આકારની લૂપ જોઈ હતી હવે બીજી એક લૂપ મેં આપણી પેટી સવાણી સ્કૂલમાં આઈપી પર ક્વેશ્ચન પૂછેલો નીચે લખેલું કે પરિપથ સમતુલ્ય અવરોધ કેટલો એ બધા ગપ્પા જ મારતા હતા પણ તમે જો કેટલું સિમ્પલ છે તમે ખાલી પ્રવાહની દિશા બતાવો ને તો તમારો 90% જવાબ આવી જાય જો પ્રવાહ હંમેશા પ્રવાહ ધંધ્રુથી ઊંધ્રુ તરફ હોય બરાબર ચાલો અહીંયાથી પ્રવાહ આગળ વધ્યો અહીંયા આવીને પ્રવાહ બે ભાગમાં વહેંચાય એટલે સમાંતર જોડાણ અહીંયાથી આગળ વધ્યો અહીંયાથી પ્રવાહ આગળ વધ્યો અહીંયાથી પ્રવાહ આગળ વધ્યો તમે ખાલી એકવાર દિશા બતાવી દિશા બતાવો એટલે તમારું 90% કામ કમ્પ્લીટ થઈ ગયું બરાબર છે ચાલો જો તમારે શરૂઆત આ લૂપને સમજાવવાની શરૂઆત મારે ક્યાંથી કરવી બરાબર ધ્યાનથી તમે જાતેમાં પ્રયત્ન કરજો એકવાર હું સમજાવી દઉં તમે એ પહેલા પ્રયત્ન કરજો પ્રવાહ અહીંયાથી આગળ વધે છે મને ખબર નથી પડતી કે આ શ્રેણી છે માં છે કે સમાંતર તો મને એટલી ખબર પડી કે આ પોર્શન સમાંતરમાં છે કારણ કે પ્રવાહ અહીંયા આ બિંદુ પાસે એટલે વહેંચે ચાલો અહીંયા મને જો આગળ જવાય પ્રવાહ અહીંયાથી પસાર થયો પછી અહીંયા બે ભાગમાં વહેંચાય એટલે આ બંને સમાંતરમાં છે પણ જેટલો પ્રવાહ 4 ઓમેગામાંથી વહે એટલો જ પ્રવાહ આ 4 ઓમેગામાંથી પણ વહે તો આ જે એલ આકાર પડ્યો એ બંને શ્રેણીમાં થઈ ગયો ને આ જે એલ આકાર થઈ ગયો શ્રેણીમાં તો r1 + r2 આ બેનો સમતુલ્ય વર્ગ કેટલો થઈ ગયો 8 ઓમેગા તો આટલો જે પોર્શન છે ને 8 ઓમેગા અને 8 ઓમેગા બંને શેમાં છે સમાંતર બંને શેમાં છે સમાંતરમાં તો એનો સમતુલ્ય વર્ગ કેટલો થવાનો અડધો થવાનો એક સરખા મૂલ્યના બે અવરોધને સમાંતરમાં જોડો તો એનો સમતુલ્ય વર્ગ એનો સમતુલ્ય વર્ગ કેટલો થઈ ગયા 4 તો આટલી જે લૂપ છે આનો આખાનો વર્ગ સમતુલ્ય વર્ગ કેટલો થઈ ગયો 4 એટલે તમને આ ખબર પડી તો જ તમે આગળ ચાલી શકો શું ફરી વાત અહીંયા આવીને બે ભાગમાં વહેંચાય એટલે સમાંતર જતા પણ પ્રવાહ જેટલો અહીંયાથી પસાર થાય એટલો જ આમાંથી પણ પસાર થાય જો અહીંયા માર્ગ એક જ છે ને આ 4 ઓમેગા અને આ 4 ઓમેગા બંને શેમાં છે શ્રેણીમાં એનો સમતુલ્ય વર્ગ કેટલો થઈ ગયો 8 ઓમેગા 8 ઓમેગા અને 8 ઓમેગા બંને શેમાં છે સમાંતરમાં અને એક જ સરખા મૂલ્યના બે અવરોધને સમાંતરમાં જોડો તો એનો સમતુલ્ય વર્ગ કેટલો થાય અડધો r/n બરાબર 2 8 છે અવરોધનું મૂલ્ય 2 છે સંખ્યા 2 છે તો કેટલો થવાનો 4 તો આટલાનો થઈ ગયો 4 બોજો આ 4 ઓમેગા અને આટલો જે 4 છે એના એક જ ગણી લો એ બંને શેમાં થઈ ગયા શ્રેણીમાં એનો ફરી પાછો કેટલો થઈ ગયો 8 એની સાથે 8 શેમાં છે સમાંતરમાં ફરી પાછો કેટલો થઈ ગયો 4 આ 4 ને આ 4 શેમાં છે શ્રેણીમાં સમતુલ્ય વર્ગ કેટલો થાય જો તમે આવી લૂપ કરી હોય ને તો તમને આવી જાય બરાબર એકવાર જોઈ લો પછી જાતે જ ગણવાનો પ્રયત્ન કરવાનો છે
બીજું એક્ઝામ્પલ છે આપણે ફોર એપલ એ અને બી વચ્ચેનો સમતુલ્ય જો તમારે પહેલામાં પહેલું કામ શું કરવાનું છે દિશા જોવાનું ચાલો હું એથી પ્રવાહ સ્ટાર્ટ કરું તમે પહેલા તમે જો આ દિશા જ બતાવ્યો અહીંયા આવીને બે ભાગમાં વેચાય જેટલું સિમ્પલ છે ને એનું પહેલા જોયેલા સમજવાનો પ્રયત્ન કરો જેટલા બે ઓમેગામાંથી પસાર એટલો જ આ બે ઓમેગામાંથી તો આના શ્રેણીમાં થઈ ગયો તારો સમતુલ્ય કેટલો થઈ ગયો 4 પછી જો અહીંયા આવીને પ્રવાહ વહેંચાયો આ બંને સમા થઈ ગયા સમાંતરમાં પણ જેટલો આ બે ઓમેગા એટલો જ બે ઓમેગા એટલો જ બે ઓમેગા તો આજે ઉપરની આખી છે ક્યાંક થઈ ગઈ એ શ્રેણીમાં થઈને એટલે 2 + 2 + 2 + 2 તો આગળ થઈ ગયો 8 ઓમેગા હવે જોઈએ જેટલા 4 માંથી પસાર થાય એટલા 4 માંથી આનો પણ 8 થઈ ગયો તો 8 અને આ 8 છે એ બંને સમા થઈ ગયા સમાંતર અને એક જ સરખા મૂલ્યના બે અવરોધને સમાંતરમાં જોડો એનો સમતુલ્ય અવરોધ કેટલો થાય અડધો કેટલો થવાનો 4 ઓમેગા બરાબર જેટલો અહીંથી પસાર થાય એટલા આ 4 સમજો જેટલો આમાંથી પસાર થાય એટલો જ આમાંથી પસાર થાય એટલો જ આમાંથી પસાર થાય તો શ્રેણીમાં થઈ ગયો 4 + 4 + 4 સમતુલ્ય અવરોધ કેટલો થઈ ગયો બરાબર હવે તમારે આ એક એક્ઝામ્પલ છે તો બહુ વિચારીને કરવું પડશે ચલો હું પહેલા પ્રવાહ આવું છે A B C અને D એક્ઝામ્પલ હેલો 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 સમજો હવે બહુ ધ્યાનથી જોજો હું પહેલા શરૂઆત કરું અહીંથી આપણે એ અહીંયા વાંચવું પડશે બિંદુ કારણ કે મને A B C અને D 4 બિંદુ આપેલા છે અને પૂછેલું છે કે બિંદુ A અને D વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો તો ચાલો હું પહેલા એવી લઈ લઉં જો પ્રવાહ અહીંયાથી વહેંચાય એ જેટલો મૂળ કામ પહેલા તમે પ્રવાહને બતાવવાનું કરો ચાલો જો હવે તમે જો આ 2 ઓમેગા અને 4 ઓમેગા આ જે એલ આકાર છે એ શ્રેણીમાં છે એટલે એનો સમતુલ્ય અવરોધ કેટલો થવાનો 4 ને 2 6 ઓમેગા હોય આ 6 ઓમેગા અને આ 6 ઓમેગા બંને શેમાં છે સમાંતરમાં જો અહીંયા તમને દેખાશે એટલે બંને શેમાં છે સમાંતરમાં તો એનો સમતુલ્ય અવરોધ કેટલો થઈ જવાનો આ 6 ને 6 તો 3 ઓમેગા થઈ જવાનો એટલે તમને ખબર પડી જો આ 2 ઓમેગા અને 6 ઓમેગા 4 ઓમેગા શ્રેણીમાં છે એટલે સમતુલ્ય 6 પણ આ 6 અને આ 6 બંને શેમાં છે સમાંતર એનો સમતુલ્ય અવરોધ થઈ ગયો 3 હવે તમે જો આટલાનો મને અવરોધ કેટલો થઈ ગયો 3 અને આ 7 એ બંને જેટલો આટલામાંથી પસાર થાય એટલો જ આમાંથી પસાર થાય તો એ બંને શ્રેણીમાં બરાબર તો 7 ને 3 આ બંને શેમાં થઈ ગયા શ્રેણીમાં એનો સમતુલ્ય અવરોધ કેટલો થઈ ગયો આ 10 અને આ 10 એ શેમાં છે પાછા સમાંતર શેમાં છે સમાંતરમાં તો સમતુલ્ય અવરોધ કેટલો થઈ ગયો 5 ઓમેગા થઈ તમે બેઠા બેઠા જેટલા આટલી લૂપ છે એને સોલ્વ કરો ને તો જ તમને આવડશે ખરાવી બેટો બ્લોક કર કેટલી મિનિટ ચલો આપણે છેલ્લી 3 લૂપ જોવાનો પ્રયત્ન કરીએ આ પહેલી લૂપ છે આગળ બધી થઈ ગઈ છે જો મને લાગે છે કે આટલી તમે લૂપ એકવાર કમ્પ્લીટ કરી નાખો તો મને નથી લાગતું કે તમને કોઈ લૂપ અઘરી ના ચાલો મારે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે એટલે મારું પહેલામાં પહેલું કામ છે દિશા બનાવવાનું
તમે દિશા બતાવી દો એટલે તમારું 90% કામ સોલ્વ થઈ ગયું. હવે જેટલી મને લૂપ દેખાય છે ને આમ તો બધું શ્રેણીમાં જ લાગે છે પણ જેટલી લૂપ સમાંતરમાં છે એને આપણે બરાબર જોવાનો પ્રયત્ન કરીએ. જો આ એક ઓમેગા અને આ એક ઓમેગા આ બંને શેમાં છે સમાંતરમાં એક સરખા મૂલ્યના બે એટલે સમતુલ્ય 0.5 ઓમેગા એને આપણે રાઉન્ડ કરતા પછી જો 3 ઓમેગા અને 3 ઓમેગા એ બધા ત્રણે ત્રણ શેમાં છે સમાંતર બરાબર r/n અવરોધનું મૂલ્ય 3 અને હવે આ કેટલો થઈ ગયો 1 ઓમેગા બરાબર. જો જેટલો આમાંથી પસાર થયો એટલો જ આમાંથી પસાર એટલે આખામાંથી પસાર થયો એટલો જ આમાંથી એટલો આમાંથી એટલો આમાંથી એટલો આમાંથી એટલો આમાંથી આને સોલ્વ કરીએ. અવરોધની સંખ્યા કેટલી છે 4 ઓમેગા 4 ઓમેગા 4 4 4 બરાબર અને બધા સમાંતરમાં છે સંખ્યા 1 2 3 4 5 r/5 r બરાબર કેટલા છે 4 5 બરાબર 0.8 ઓમેગા થયું. આટલો જે ભાગ છે એનો સમતુલ્ય કેટલો થઈ ગયો 0.8 ઓમેગા બરાબર અને પછી આમાંથી આ રીતે બને જેટલો અહીંયાથી પસાર થયો એટલો જ આમાંથી 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 બરાબર તો બધા શ્રેણીમાં છે. પેલા એક એક ઓમેગા કેટલા છે 1 2 3 4 5 6 7 બરાબર વત્તા 1 પેલા ગણી 1 2 3 4 5 6 ને 7 વત્તા અહીં તમે લો 0.5 વત્તા 0.5 બરાબર આઠે પાસે 1.3 કેટલા થવાના 8.3 આટલી બધી ડિફિકલ્ટ નહીં પણ બોર્ડમાં એકદમ સિમ્પલ લૂપ પૂછાય એમાં આ ટાઈપની લૂપ હતી બરાબર કંઈ કરવાનું નથી. મેં જેટલા મુદ્દા કીધા છે એને તમે ધ્યાનમાં રાખો તમારી ક્યારેય ભૂલ નહીં કરો ક્યારેય. ચાલો આનો સમતુલ્ય કરો છો બરાબર છે. મારે આ તો એકદમ સિમ્પલ થઈ ગયું. એ અને ડી વચ્ચેનો સમતુલ્ય અવરોધ જોવાનો છે. ઉપરનો જે ત્રિકોણ આકાર છે એ શ્રેણીમાં થઈ ગયો એટલે પેલું થઈ ગયું 60 અને આ 30 એટલે તમે જો બે અવરોધો સમાંતરમાં થઈ ગયા તો કેટલા થવાના 60 ગુણ્યા 30 અપોન 60 ને 30 90 20 એનો સમતુલ્ય કેટલો થઈ ગયો. ચાલો આ તમારે જાતે કરવાનું છે. એ અને હું આનો આન્સર કહી દઉં છું અત્યારે. આનો આન્સર આવશે 4 ઓમેગા 99% 100% હા 100% આનો જવાબ 4 ઓમેગા આવશે. આનો જવાબ શોધવાનું કામ તમારે. તમે જવાબ એ ન કેવો છે છતાં પણ તમે મને નથી લાગતું કે આપણે જેટલી લૂપ જોઈ લગભગ 10 લૂપ જોઈ એની બહારનો ક્વેશ્ચન લગભગ નહીં બરાબર છે. હવે પછી આપણે 10મા પાઠની અંદર છીએ. બંધ થાય કેટલી મિનિટ